અને કાંટાની દિશામાં હોય તો ઋણ ચિહ્ન આપણને મળે છે. આ વાત થઈ આપણે ખૂણાની વાત થઈ. હવે આગળ વાત કરીએ, ખૂણો માપવાની મુખ્ય બે રીતો છે. એટલે લખીએ કે આ જો ખૂણો માપવો હોય તો ખૂણો માપવાની મુખ્ય બે રીતો છે. એમાં એક છે ખૂણાનું અંશ માપ અને બીજું છે ખૂણાનું રેડિયન માપ. એટલે ખૂણો માપવાની બે રીતોમાં એક લખીશું આપણે કે ખૂણાનું અંશ માપ અને બીજી રીત છે આપણી ખૂણાનું રેડિયન માપ. પહેલા વાત કરીએ આપણે ખૂણોની, તો ખૂણો કોને કહેવાય? આરંભ બિંદુથી શરૂ થતા કિરણના પરિભ્રમણના માપને ખૂણો કહેવાય છે. હવે ખૂણો માપવાની મુખ્ય બે રીતો છે, એક ખૂણાનું અંશ માપ અને બીજું છે એનું રેડિયન માપ. એમાં સૌપ્રથમ આપણે જોઈએ કે ખૂણાનું અંશ માપ. ખૂણાનું અંશ માપ કોને કહેવામાં આવે છે એની આપણે માહિતી મેળવીએ. સૌપ્રથમ તો ખૂણાના અંશ માપની. ખૂણાના અંશ માપની વાત કરીએ તો અહીં લખાય કે જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ એક પરિપૂર્ણ પરિભ્રમણના 1/360 ભાગનું થાય તો બનતા ખૂણાનું માપ એક અંશ છે તેમ કહેવામાં આવે છે. આપણને ખબર છે કે એકમ વર્તુળ પર આપણે એક પૂર્ણ પરિભ્રમણ કરીએ તો કેટલાનું થાય છે? 360 નું. અને એમાંનો એક પૂર્ણ પરિભ્રમણનો 1/360 ભાગ હોય તેને એક અંશ માપ કહેવામાં આવે છે. બરાબર? હવે સમજીએ અહીંયા આગળ બરાબર. તો એની ડેફિનેશન લખીએ કે જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું, આપણે જ્યાંથી શરૂઆત કરી હોય ત્યાંથી જે પૂર્ણ થાય, એટલે પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ એક પૂર્ણ પરિભ્રમણના 1/360 ભાગનું થાય. 1/360 ભાગનું થાય અથવા હોય તો બનતા ખૂણાના માપને એક અંશ માપ કહેવાય છે. એક અંશ માપ કહેવાય છે. બરાબર? એક અંશ માપ કહેવાય છે જેને સંકેતમાં 1 ડિગ્રી આના વડે દર્શાવાય છે. એક ડિગ્રી વડે દર્શાવવામાં આવે છે. બરાબર? ફરી ખૂણાનું માપ કોને કહેવાય? તો કે જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ એક પૂર્ણ પરિભ્રમણ, આપણે જાણીએ છીએ એમ એક પરિભ્રમણ કરો એટલે 360 નું થાય. એક પૂર્ણ પરિભ્રમણનું 1/360 ભાગનું હોય તો બનતા ખૂણાના માપને એક અંશ માપ કહેવાય છે જેને સંકેતમાં 1 ડિગ્રી વડે દર્શાવવામાં આવે છે. બરાબર? 1 ડિગ્રી વડે દર્શાવવામાં. આ 1 ડિગ્રી છે એના જો બીજા 60 ભાગ કરીએ તો એને 1 મિનિટ કહેવાય અને એને કળા લખાય. અને 1 મિનિટના બીજા 60 ભાગ કરીએ
તો એને એક સેકન્ડ પણ કહેવામાં આવે છે, બરાબર. એટલે અહીંયા આગળ લખીએ આપણે કે ખૂણાનું અંશ માપ એને એક ડિગ્રી વડે દર્શાવાય છે. હવે આ એક અંશ માપના બીજા 60 ભાગ કરવામાં આવે છે. 60 ભાગ કરવામાં આવે તો મળતા પ્રત્યેક ભાગને એક કળા કહેવાય છે. એક કળા, અને એક કળા વંચાશે શું? એક કળા કહેવામાં આવે છે. આ ઉપર ડેશ છે, કળાનો ડેશ છે. એક કળા કહેવામાં આવે છે. અથવા એને એક મિનિટ કહેવાય. શું કહેવાય? એક મિનિટ પણ કહેવાય છે. ઘડિયાળમાં જેમ આપણે જોઈએ છે એમ કલાક કાંટો તો કે 1/360 ભાગનો આજે એક અંશ માપ થયો એ કલાક કાંટો. એ અંશ માપના બીજા 60 ભાગ કર્યા એટલે કલાક બરાબર 60 મિનિટ, એટલે આ મિનિટ થઈ. અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. એટલે હવે ફરી જે કળાનો ભાગ કરીશું 60 એને એક વી કળા કહેવાય અથવા સેકન્ડ કહેવામાં આવે છે. હવે 1 મિનિટના 60મા ભાગને એક સેકન્ડ કહેવાય અથવા તેને એક વી કળા કહેવાય. એટલે ફરી અહીં લખીએ કે આ એક કળા ના બીજા 60 ભાગ કરવામાં આવે છે. જે એક વી કળા કહેવામાં આવે છે. જેને સેકન્ડ કહેવામાં આવે છે. શું કહેવાય છે? સેકન્ડ કહેવામાં આવે છે. એટલે કલાક કાંટો, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો એવી રીતે આપણે સમજવાનું, બરાબર. એક અંશ માપ થયું, એ અંશ માપના 60 ભાગ કરો તો એને એક કળા કહેવાય. એની નિશાની 1 કળા, બરાબર. એ મિનિટ થઈ. અને 1 મિનિટના બીજા 60 ભાગ કરો એ સેકન્ડ થયું. એટલે એક કળાના બીજા 60 ભાગ તો એક વી કળા થાય. અને આને આપણે કહીશું એક વી કળા. ઉપર ડબલ ડેશ હોય એટલે વી કળા, એક ડેશ હોય તો કળા કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે એક ડિગ્રી બરાબર 60 કળા, બરાબર. એક ડિગ્રી બરાબર 60 કળા અને એક કળા બરાબર 60 વી કળા. એટલે એક ડિગ્રી બરાબર 60 કળા થઈ અને એક કળા બરાબર 60 વી કળા થઈ. તો આને આમ લખાય કે એક ડિગ્રી બરાબર 3600 વી કળા એવું કહી શકાય. સમજો. 1 કલાક બરાબર 60 મિનિટ, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો 1 કલાક બરાબર સેકન્ડ કેવી હોય તો 3600 સેકન્ડ થાય. એટલે 1 કલાક બરાબર આને 3600 સેકન્ડ કહેવામાં આવે છે, બરાબર. હવે અંશ માપમાં બીજું વાત કરીએ તો આપણો ખૂણા કેટલા હોય? 360. આપણે એકમ વર્તુળ પર ફરીએ તો અહીંયા આવે 0, પછી આવે π/2, પછી આવે અહીં પાઈ, 3π/2, 2π. એવી રીતે આપણા એકમ વર્તુળ પરના ખૂણા હોય. હવે સમજીએ, આખું એક પરિભ્રમણ પૂર્ણ કરીએ આપણે તો એ પરિભ્રમણ પૂર્ણ કરતા આપણને 360 ડિગ્રી થાય છે. એટલે સમજજો, આ આપણે સમજીએ એક બરાબર.
કે આ છે એ, આપણે બી નામ આપીએ, એટલે આ બિંદુ આપણું ઓ, જે આપણી શરૂઆત. હવે ઓ બિંદુ છે, શરૂઆત આપણે અહીંયા આગળથી કરીએ અને આ આખું રાઉન્ડ ફરી અને આપણે આ જગ્યાએ પાછા આવ્યા મૂળ જગ્યાએ, તો આખું એક રાઉન્ડ થયું આપણું 360 ડિગ્રીનું થયું. આપણે જાણીએ છીએ એકમ વર્તુળ પર આખું આવી રીતે આપણે દોરીએ. સમજજો કે આપણું આ એકમ વર્તુળ છે, હું નાનું એવું વર્તુળ દોરું છું. તો આ વર્તુળમાં આ બિંદુથી શરૂ કરી અને આખું ફરી આ બિંદુ સુધી પહોંચીએ, એટલે એવી જ રીતે આ બિંદુથી શરૂ કરીને આખું રાઉન્ડ પૂરું કરો તો એ કેટલાનું થશે? 360 ડિગ્રીનું થાય આખું. તેવી જ રીતે અહીં સમજો કે આ બીજું એક, કે આ એક બિંદુ છે એ, આ બિંદુ છે બી, અને વચ્ચે આ પોઈન્ટ છે આપણું ઓ. હવે તેવી જ રીતે અહીં આગળથી આપણે શરૂ કરીએ આ બિંદુથી અને આટલા સુધી પહોંચીએ આપણે, એટલે સમજો અહીંથી શરૂ કરીને આપણે આટલા સુધી આ બિંદુ સુધી પહોંચવું છે આપણે, તો કેટલાનું થશે? 180 ડિગ્રી થાય. આ કેટલા થાય? 180 ડિગ્રી આપણને મળે. તેવી જ રીતે આપણે આ એક સમજીએ બીજું. બિંદુઓને નામ આપી દઈએ અલગ અલગ, એ બી. આ બિંદુ છે આપણું ઓ. હવે આ બાજુ બિંદુ છે આ આખું આ પોઈન્ટ થયો આપણો, એટલે આ પોઈન્ટ એટલે નીચેનો આપણને ખબર છે આ 0 છે, આ π/2 છે, આ પાઈ છે અને આ 3π/2 છે. ડિગ્રીમાં કહો તો આ છે 90 ડિગ્રી છે, આ પાઈ એટલે 180 ડિગ્રી છે, 3π/2 લખો અથવા 270 લખો તો ચાલે, અને આ 360 ડિગ્રી થઈ. હવે આ બાજુ બિંદુ આપણે આટલો એંગલ બન્યો, એટલે આ કેટલું થયું? 270 ડિગ્રી થયું. એટલે શરૂ કરી આ બિંદુથી શરૂ કરીને આપણે આ જગ્યાએ પહોંચીએ છીએ, એટલે આ આખો સર્કલ થયું એ 270 ડિગ્રી થયું. કેટલું થયું? 270 ડિગ્રી. તેવી જ રીતે આ તો વાત થઈ આપણે ઘડિયાળના કાંટાની દિશામાં ફર્યા, પણ જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરીએ તો શું થાય? તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરીએ તો અહીંયા આગળ સમજજો, આ એક એંગલ બનાવીએ આપણે. અહીંયા આગળ છે આપણો બિંદુ એ, આ બિંદુ બી. આખું રાઉન્ડ પૂરું કરીએ છીએ. સમજો આખું એક રાઉન્ડ પૂરું થયું તો 360 નું થયું. હવે 360 પછી બીજું 420 આપણે બતાવવું છે, એટલે 360 માં 40 ઉમેરીએ તો 400 થયા, બરાબર. અને બીજા 20 ઉમેરીએ એટલે 60. 360 વત્તા 60 કરીએ ત્યારે આપણે 420 થાય. એટલે એક રાઉન્ડ પૂરો કરો એટલે તમને સમજ પડે 360. પછી ખબર પડે કે આખું તો 90 નું છે, એટલે અહીં આગળ આપણે 360 અને આટલા 90 કરવામાં અહીં આગળ 360 વત્તા જો 60 કરો તો શું થશે? 420. એટલે આખા 90 માંથી 60 કેટલે આવે એ જોવાનું. આ 90 થયું તો આટલે 60 આવે, એટલે આ ખૂણો થયો એ આપણો બતાવશે 420 ડિગ્રી થયું. એટલે ક્યાંથી શરૂ કર્યું આપણું? તો કે આ બિંદુ આપણું ઓ. હવે ત્યાંથી શરૂ કરી અને આખું આ રાઉન્ડ પૂરું થયું ત્યાં સુધીનું, એટલે આ થયું આપણું 420 ડિગ્રી થયું. તેવી જ રીતે જો આગળ ફરી એક બિંદુ આમ જોઈએ
આ બિંદુ, આ બિંદુ છે O, આ બિંદુ નામ આપવું A અને નામ આપવું B. હવે આ બિંદુ છે આપણું 0 અને આ બાજુ આપણે જઈએ છીએ આ બાજુની દિશામાં. સમજજો, અત્યાર સુધી આપણે દિશા આપણી આમ હતી, ઉપર ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હતું. પણ જો હવે ઘડિયાળના કાંટાની દિશામાં આ બાજુ જો જઈએ, આ બાજુ જો હું અહીંયા આગળ જઉં છું તો +30 આવે, આ બાજુ જઈએ તો -30, આ બાજુ જો હું ફરું છું તો π/2 થાય. પણ જો આ દિશામાં ફરું તો અહીં નીચે શું આવે? -π/2 આવે. આપણે અગાઉ જોયું એમ ઘડિયાળના કાંટાની દિશામાં અને વિરુદ્ધ દિશામાં. એમ અહીંયા આગળ આ એંગલ આપણો થયો 30 નો, એટલે આ બિંદુ થયો O અને આ આપણું આ બાજુ જઈએ છીએ એટલે આ થશે -30 ડિગ્રી એવું થયું. બરાબર, આ 420 ડિગ્રી આમ થયું. કયા ચરણમાં આવ્યું 420 ડિગ્રી? એટલે 4 સરખા ભાગ કરે એટલે પહેલા ચરણમાં. પણ કેવી રીતે? તો ઘડિયાળના કાંટાની આપણે દિશામાં ફર્યા, વિરુદ્ધ દિશામાં ફર્યા તો 420 ડિગ્રી પહેલા ચરણમાં. પણ જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરીએ તો -420 આવે. એ કયા ચરણમાં થઈ જાય? ચોથા ચરણમાં થાય. એટલે આ જ વસ્તુ જો મારે માઇનસમાં બતાવી હોય 420 ડિગ્રી તો હું એને આવી રીતે દર્શાવી શકું કે આ, એટલે આ રેખા થઈ. બરાબર, અને આ બાજુ આમ બતાવો એટલે આ પહેલા ચરણમાં આમ આખું 90 થાય તો 90 માંથી 30 ઓછા એટલે આ થયું 60. બરાબર, એટલે આપણે આ બાજુથી ફરીશું એટલે આને દિશા, આ ખાસ અગત્યની વસ્તુ છે. સમજો આપણે કે કઈ બાજુ આપણે દર્શાવીએ છીએ એ ખૂબ અગત્યનું છે. એટલે આ થયું -420 ડિગ્રી થયું, -420 ડિગ્રી. બરાબર, એવી જ રીતે આમ એકમ વર્તુળ પરના આગળના બિંદુઓ મળે. બરાબર, 180 આ આવી રીતે લખ્યું તો π, પણ જો આ 180 માં આવી રીતે લખ્યું હોય કે બિંદુ આ A છે, આ B છે, આ બિંદુ O છે, જેમાં ઉપરથી શરૂઆત કરી તો એ 180, પણ જો આમ શરૂઆત કરી હોય તો આ થશે -180 ડિગ્રી થશે. બરાબર, પછી તેવી જ રીતે આ જો 270 ડિગ્રી આમ થયું, પણ આ બાજુ હોય તો આ બાજુ થશે -270 ડિગ્રી. શરૂઆત આમથી કરો તો બરાબર આ થશે -270 ડિગ્રી. એ વખતે આને આમ દોરાશે. બરાબર, એમ એકમ વર્તુળ પર આપણે કોઈ પણ ખૂણાનું માપ આપણે દર્શાવી શકીએ છીએ. આ 360 ડિગ્રી આવી રીતે આમથી શરૂઆત કરી, પણ એ જ વસ્તુ આને આમ પણ કરી શકીએ આપણે કે આ બિંદુ A છે, આ આખું B છે, અહીં આગળ છે એ સમજો કે આ બિંદુ O છે. શરૂઆત આપણે ઉપરથી કરી, એની જગ્યાએ જો નીચેથી કરીને આમ પહોંચો આપણે તો આ થશે -360 ડિગ્રી. એટલે ટૂંકમાં એટલું ધ્યાન રાખવાનું છે કે જો ઘડિયાળના કાંટાની આપણે દિશામાં ફરીએ છીએ તો ચિહ્ન ઋણ, અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરીએ છીએ તો ચિહ્ન ધન રાખવાનું. પણ સાથે સાથે આપણે એટલું ધ્યાન રાખવાનું કે આ બધી કિંમતો આપણને ખબર કેવી રીતે પડે, તો અહીં ધ્યાન રાખવાનું કે એક ચક્કર પૂરું કરો એટલે 360 નું, ફરી બીજું પૂરું કરો એટલે 360, 720. તો આ 420 આ ચરણમાં કેવી રીતે આવ્યું? તો કે 360 વત્તા આ દરેક જ ગાળો છે આપણો 4 ચરણોનો એ 90 નો છે. એટલે બધામાં આપણે ઘટકો ઉમેરીને આપણને ખબર પડે કે કેટલા રાઉન્ડ થયા અને કેવી રીતે ઘટકો મળ્યા. બરાબર, આ થયું ખૂણાનું અંશ માપ.